વાત આપણે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સાથે કરીએ તો મોતીલાલ ઓસવાલનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે. લક્ષ્યાંક ₹1160 પ્રતિ શેર તેમણે આપ્યા છે. તેમનું માનવું છે કે પ્રોડક્ટ મિક્સમાં જે સ્ટ્રેટેજિક શિફ્ટ જોવા મળ્યું છે તેના પર હવે ખાસ કરીને કંપનીનું ફોકસ રહેતું જોવા મળશે અને આ પ્રોડક્ટ મિક્સના કારણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે તે આપણને સુધરતા જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2024થી 27 સુધી 18% લોન આપવા હવે કંપની જે છે તે ખાસ કરીને સક્ષમ લાગી રહી છે. તેમને તે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, નજર રાખવાની રહેશે. સેલો વર્લ્ડ માટે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. બાયકોલ તેમણે સેલો પર આપ્યો છે. લક્ષ્યાંક ₹960 પ્રતિ શેરના કર્યા છે તેમના તરફથી. તેમનું માનવું છે FY26માં ઘણા બધા ગ્રોથના ટેલવિન્ડ્સ છે તે આપણને રહેતા દેખાઈ શકે છે, પણ FY25ના Q2માં વાત કરી લઈએ તો જે ગ્લાસવેર યુનિટ છે તેની શરૂઆતથી ખાસ કરીને આવક જે છે અને અર્નિંગ્સ આપણને સુધરતા જોવા મળી શકે છે. કંપનીનું જે ફોકસ છે બ્રાન્ડ બિલ્ડિંગ, ડિજિટલ સ્પેન્ડ અને ક્વિક કોમર્સમાં જે કંપનીએ રોકાણ કર્યું છે એનાથી ખાસ કરીને FY26 સુધીમાં ફાયદો થતો જોવા મળશે. તો સેલો માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ આપ્યો દેખાઈ રહ્યો છે. મોતીલાલ ઓસવાલનો ઓટો સેક્ટર માટે પણ એક રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે ગત વર્ષના હાઈ બેઝના કારણે નવેમ્બર મહિનો જે છે તે ખાસ કરીને નબળો રહેતો દેખાઈ રહ્યો છે. પેસેન્જર વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો નવેમ્બરમાં 4%નો ગ્રોથ તેમણે બતાવ્યો છે અને ટુ વ્હીલર ICE સેગમેન્ટની વાત કરી લઈએ તો તેમાં યર ઓન યર બેઝિસ પર 10.8%નો ગ્રોથ જોવા મળ્યો છે. પણ સામે પેસેન્જર વ્હીકલ ઇન્ડસ્ટ્રીની વાત કરી લઈએ તો માત્ર 1% ગ્રોથ તેમણે યર ઓન યર બેઝિસ પર બતાવ્યો છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાંથી M&M અને ટોયોટાનું પ્રદર્શન જે છે તે યર ટુ ડેટ તેમને સારું લાગી રહ્યું છે અને પિક્સની વાત કરી લઈએ ઓટોમાંથી તો મારુતિ, M&M અને હુન્ડાઈ આ તેમને અત્યારે પસંદ પડતા દેખાઈ રહ્યા છે. તો ઓટો સેક્ટર માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટર પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે યર ઓન યર બેઝિસ પર નવેમ્બરમાં ખાસ કરીને ભારતીય નેચરલ ગેસની માંગ 3% વધતી જોવા મળી છે અને FY25 સુધી લગભગ યર ટુ ડેટની વાત કરી લઈએ તો આ જે ગેસની ડિમાન્ડ છે તે 7% રહેવાની આશા પણ બનતી દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ અને સિટી ગેસ સેક્ટરમાં ખાસ કરીને વપરાશ જે છે તેમાં 10%નો વધારો આપણને જોવા મળી શકે છે અને વધુ ભાવના કારણે પણ જે LNG છે તેની માંગ અત્યારે આપણને સ્થિર રહેતી દેખાઈ રહી છે. બીજી બાજુ પાવર સેક્ટરમાં જે મોસમી ઘટાડો છે, સિઝનલ ઘટાડો તે આપણને યથાવત રહેતો દેખાઈ શકે છે. બીજી બાજુ ફર્ટિલાઇઝર ડિમાન્ડ સ્થિર છે અને LNG માર્કેટ શેરની વાત કરી લઈએ તો સરેરાશ 51% રહેવાની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. તો ઓઇલ એન્ડ ગેસ માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ છે. એન્ટોની વેસ્ટની વાત કરી લઈએ તો એક્વેરસનો રિપોર્ટ આપ્યો છે. તેમણે બાયકોલ કરવામાં આવ્યા છે તેમના તરફથી ₹720 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે નાણાકીય વર્ષ 2025ના ફર્સ્ટ હાફમાં કંપનીની આવક જે છે તે યર ઓન યર બેઝિસ પર આપણને ફ્લેટ રહેતી જોવા મળી શકે છે, પણ કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન ડિવિઝનની વાત કરી લઈએ તો તે 7% યર ઓન યર બેઝિસ પર રહેતો દેખાઈ શકે છે. નવા CNT કોન્ટ્રાક્ટ જીતવાના કારણે અર્નિંગ્સ આવનાર દિવસોમાં આપણને સુધરતા જોવા મળી શકે છે અને ખાસ કરીને જે કાંજુરમાર્ગ પ્રોજેક્ટ છે તેમાં વધતા વોલ્યુમથી પણ પરિણામ આપણને સુધરતા જોવા મળી શકે છે. તો ખાસ ફોકસ છે કે અહીંયા પર રાખવાનું રહેશે. તો આ ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બધા પર નજર રહેશે.